રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, રામ રામ હરે હરે, રામ રામ હરે હરે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્नं કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા, ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ, ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલી શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય.
करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति। गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति। गोपकन्या मुरारी आधार पुलचित्तबुद्धि तद्याधिकं मोहवसादबोध गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति। गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ते गोविन्द दामोदर माधवेति। देहवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्त भक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति। गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति। गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति। हे कृष्ण हे यादव हे सखेति। हे कृष्ण हे यादव हे
माधव स्तोत्र प्रेम से पाठ जे करे, दामोदर दया दाने सहजे गोलोक संचरे। श्री वृंदावन बिहारी लाल की जय। श्री भागवत भगवान की, श्री गंगेश्वर महादेव की जय। श्री जगदम्बा मात की जय। गोवर्धने धृते शैल आसराद रक्षिते व्रजे, गोलोकादा व्रजत कृष्णं सुरभिशक्रेव च, सुरभिशक्र एव च। परम कृपाळु परम आनंदमयी भगवान श्री कृष्णनी परम अनुकंपाथी वाजा परिवार द्वारा आयोजित आ मलाळाना पटांगणमां दिव्य श्री भागवतનું અનુષ્ઠાન આપણે સૌ કરી રહ્યા છીએ। જે ભગવદ કૃપાથી અને પરમાત્માની દિવ્ય અનુકંપાથી પરમાત્માના દિવ્ય કથાઓના સંસ્મરણો કરતા એક પછી એક દિવસ પસાર થઈ રહ્યા છે। એમાં પણ જ્યારથી ઉત્સવ શરૂ થાય ભગવાન નૃસિંહના પ્રાગટ્યથી શિવ રામ વામન રામ કૃષ્ણ ગોવર્ધન અને આજે તો આપણે સાંજની કથામાં તો ભગવાન કૃષ્ણને માતા રૂકમણીના વિવાહના પણ દર્શન કરવાના અને સુદામાજીને પણ આજે યાદ કરશું, સ્મરણ કરશું એમનું, એ દિવ્ય ચરિત્રને પણ સાંભળીશું। ભગવાનની કથા જ એવી અલૌકિક છે કે સતત આપણી અંદર રસ જાગૃત કરે જ છે। બહુ ઓછું એવું બને કે આખી કથા શ્રવણ કરવાનો આપણને મોકો મળ્યો હોય, સામે પ્રત્યક્ષ બેસી અને આખી કથા આપણે સાંભળી શકીએ એવું ભાગ્ય જ બને। કેમ કે આપણે સૌ સંસારીઓ છીએ, સંસારમાં રહીએ છીએ, તો પારિવારિક અને સાંસારિક કંઈક ને કંઈક કામની અંદર આપણે પણ રોકાયેલા હોય। ક્યારેક આપણી ઈચ્છા હોવા છતાં પણ આખી કથા ન સાંભળી શકીએ, પણ જેટલા દિવસ જે પ્રસંગનું ભગવાનની કૃપા થાય અને એ કથા સાંભળવાનો અવસર મળે અને જેને આખી કથા સાંભળવાનો અવસર મળે ને એની અંદર તો આ દિવ્ય કથાનો એવો રસ આપોઆપ જાગૃત થાય કે બીજી કથાની રાહ જોવા લાગે। એકવાર કથાની અંદર મન જોડી દીધું, પરમાત્મામાં મન ચોટી ગયું, પછી તો અમારી પહેલા આવીને બેસી ગઈ કે કદાચ કથામાં કંઈ છૂટી ન જાય, કંઈ રહી ન જાય બાકી। કેમ કે ભગવાનના ચરિત્ર જ એટલા બધા દિવ્ય છે, ભગવાનની બાળ લીલાઓ જ એવી દિવ્ય છે કે એને સાંભળતા ક્યારેય તૃપ્તિ થતી જ નથી। અલગ અલગ વક્તાઓ પાસેથી કંઈક ને કંઈક ભગવાનના બાળ ચરિત્રોની લીલાઓ અલગ અલગ સાંભળવા મળે। ગત દિવસના સાંજના સત્રમાં
આપણે સાંભળતા હતા કે ભગવાને ઇન્દ્રના અભિમાનને દૂર કર્યો. ભગવાને પ્રત્યક્ષ ગોવર્ધનજીની ઉપેક્ષા કરી અને ઇન્દ્રની પૂજા કરવા જતા હતા. એ તમામ વ્રજવાસીઓને સમજાવ્યા કે હકીકતમાં આપણી સામે તો આપણા દેવ પ્રત્યક્ષ ગોવર્ધન મહારાજ છે. ઇન્દ્રની પૂજા કરો વાંધો નથી, પરંતુ જે પૂજનીય છે એને તો પેલા પૂજો. ભગવાનના કહેવાથી તમામ વ્રજવાસીઓએ ભગવાન ગિરિરાજ મહારાજની પૂજન અર્ચન કર્યું. ઇન્દ્ર કોપાયમાન થયો, ક્રોધિત થયો, કેમ કે પરબ્રહ્મને ઓળખી ન શક્યો. એને એમ થયું કરે એક નાના બાળકના કહેવાથી આ વ્રજવાસીઓએ મારો યજ્ઞ બંધ કર્યો, એટલે અનરાધાર વરસાદ વરસાવ્યો. પરમાત્માએ ગોવર્ધન મહારાજનો આશ્રય લઈ અને તમામ વ્રજવાસીઓની રક્ષા કરી. 12 મેઘ વરસી અને થાક્યા, અંતે પાછા ગયા. બધા પોતપોતાના નિત્ય ક્રમમાં ફરી કામમાં લાગી ગયા. આ બાજુ ઇન્દ્રને ખબર પડી, અરે મેં જેનો અપરાધ કર્યો એ તો ભગવાન નારાયણ છે, કૃષ્ણ સ્વરૂપમાં પ્રગટ થયા. મને ખબર પણ છે, પણ ભગવાનની એ માયાને ઓળખી કેમ ન શક્યો? હવે શું કરું? અરે જે પરમાત્માએ મને અનેક વખત મદદ કરી છે મારી, જ્યારે પણ મને મુશ્કેલી આવે, જ્યારે પણ મારા ઉપર દુઃખ આવે, ત્યારે પ્રભુના શરણમાં જાઓ અને પરમાત્મા કોઈને કોઈ સરસ મજાનો રસ્તો શોધી આપે છે. હવે એમની સામે હું માફી માંગવા પણ કઈ રીતે જઈ શકું? પણ શાસ્ત્ર કહે છે કે આપણાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય ને, તે ભૂલને સુધારવા માટે કોઈની સામે માફી માંગતા ક્યારેય શરમ અનુભવવી નહીં. પંક્તિ પણ છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી આ ઉતર્યું, પાપી તેમાં ડૂબકી મારીને પુણ્યશાળી બને છે. કોઈ પણ કરેલા કર્મ કે જે આપણને ખબર છે અયોગ્ય કર્મ છે, ખોટું કર્મ છે, પણ એ કર્મનું પરમાત્મા કહે છે કે મનથી, સાચા દિલથી અને સાચા મનથી એકવાર ખાલી પસ્તાવો પણ થઈ જાય, એનો કોઈ ઉપચાર કરવો કે કોઈની માફી માંગવી એ બધી પછી દૂરની વાત, પણ સાચા મનથી એકવાર ખાલી પસ્તાવો પણ થઈ જાય તો પણ એ પાપમાંથી મુક્ત થઈએ છીએ. પણ એનો મતલબ એવો છે કે પસ્તાવો ત્યારે જ થાય કે આપણને ખબર પડે આપણી ભૂલ છે, અને પસ્તાવો થયા પછી ફરી પાછું એવું કર્મ આપણાથી ન થાય તો જ સાચો પસ્તાવો કહેવાય. રાજા પરીક્ષિતને જ્યારે બાણ ઉપર મરેલો સર્પ ચડાવી અને ઋષિના ગળામાં નાખ્યો, પાછો હસ્તિનાપુરમાં આવ્યો. હસ્તિનાપુરમાં આવીને માથા પરથી મુગટ જેવો નીચે મૂક્યો એટલે તરત એની બુદ્ધિ ભ્રમિત થઈ. પેલો કલયુગ માથા ઉપર બેઠો હતો એટલે બુદ્ધિ વિચિત્ર બની ગઈ હતી, પરંતુ કલયુગને જેવા માથા પરથી દૂર કર્યો એટલે તરત એમને મનની અંદર પસ્તાવો થયો. કરે આવું હીન, આવું નિમ્ન કર્મ હું મારા મનથી પણ ન વિચારી શકું એવું કર્મ મેં કર્યું છે. તો આની સજા તો મને કદાચ મૃત્યુદંડ મળે તો પણ ઓછી કહેવાય, એનાથી પણ કઈ વધારે સજા હોય તો એ મને મળવી જોઈએ. ઇન્દ્રને થયું કે જે પરમાત્માએ અનેક વખત મારી રક્ષા કરી, મારી મદદ કરી, એ પરમાત્માનો મેં અપરાધ કર્યો છે. હવે હું માફી માંગવા કેમ જાઉં? દેવર્ષિ નારદ સમજાવ્યો, ઇન્દ્ર ભગવાન કૃષ્ણને ગાય બહુ વાલી છે, એક કામ કર, સરસ મજાની ગાય પરમાત્માની સામે મોકલ અને ભગવાન એ ગાયને જોઈને ખુશ થાય ત્યારે તું પગમાં પડી જજે.
ઇન્દ્રએ સુરભી નામની દિવ્ય તમામ મનોરથ પૂર્ણ કરવાવાળી ગાય, જેના શરીર પર સુંદર મજાના વસ્ત્રો પહેરાવ્યા, જેમના સિંગને સોનેથી મઢ્યા છે, જેની પગની ખરીઓમાં ચાંદી મઢેલું છે, જેના પૂંછ પર હીરા અને મોતીઓની માળા પહેરાવેલી છે, જેના ગળામાં સોનાના સુંદર મજાના ઘંટ વાગે છે, આવી દિવ્ય શણગારેલી સુરભી ગાયને ઇન્દ્રએ પરમાત્મા જ્યાં ગાયો ચરાવતા હતા ત્યાં થોડીક દૂરથી ગાયને એ બાજુ મોકલી. ભગવાન ગાયો ચરાવતા જેવી પેલી સુરભી ગાય તરફ નજર ગઈ, ભગવાન દોડીને ગાય પાસે ગયા, માથા પર હાથ ફેરવા લાગ્યા. અરે કેટલી સુંદર, કેટલી દિવ્ય ગાય છે. માનો ભગવાન એને વહાલ કરવા લાગ્યા, આનંદ વિભોર થયા. અને બરાબર એ સમય ઇન્દ્રએ સરસ મજાનો મોકો જઈ અને ઐરાવત હાથી પરથી કૂદકો મારી સીધો ભગવાનના પગમાં પડ્યો. પ્રભુ મને માફ કરો. ભગવાને સામું પણ ન જોયું ઇન્દ્રની. વારંવાર માફી માગે છે, સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, તપોમયમ દ્વસ્તરજસ્તમસ્કમ, તપોમયમ દ્વસ્તરજસ્તમસ્કમ, માયામયોયમ ગુણ સંપ્રવાહો, માયામયોયમ ગુણ સંપ્રવાહો, ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. પ્રભુ આપનું ધામ કેવું છે, જે પરમ વિશુદ્ધ છે, જે પરમ શાંત છે. પરંતુ પ્રભુ માયામયોયમ ગુણ સંપ્રવાહ. પ્રભુ અમે સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણથી ભરેલા છીએ. અને પ્રભુ એ ગુણના કારણે, આપની એ માયાના પ્રભાવના કારણે પ્રભુ અમે આ સંસારના ગ્રહણાનુબંધ, અમે સંસારના બંધનમાં બંધાયેલા છીએ. અને આ માયાના કારણે પ્રભુ આપને ઓળખી નથી શકતા. અનેક શબ્દો દ્વારા, અનેક શ્લોકો દ્વારા ઇન્દ્ર સ્તુતિ કરે છે, પરંતુ ભગવાન એક પણ વખત એમની સામે નજર નથી કરતા. ભગવાન વારંવાર ઇન્દ્રએ માફી માગી. અંતે ઇન્દ્ર કહેવા લાગ્યો, પ્રભુ નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને, વાસુદેવાય કૃષ્ણાય સાત્વતાં પતયે નમઃ. શાશ્વતાં પતયે નમઃ. અંતે ભગવાને માફી આપી. ઇન્દ્ર પુનઃ પોતાના લોકની અંદર ગયો. આ બાજુ ભગવાનના દિવ્ય ઐશ્વર્યનું વર્ણન કર્યું છે, જે પરમાત્મા અંતર બહિરવસ્થિતિ અંતરહિતે ભગવતી સહસૈવ વ્રજાંગના. ભગવાનનું દિવ્ય ઐશ્વર્ય, ઐશ્વર્યની સામે કુબેર
ઇત્યાદિ પણ લાલાયિત થઈને સામે ઉભે છે. અરે જ્યાં શાશ્વત શ્રી લક્ષ્મીજી નિવાસ કરે છે, અરે જ્યાં અણિમા મહિમા ઇત્યાદિ 8 મહાસિદ્ધિઓ નિત્ય નિવાસ કરે છે, જ્યાં શાશ્વત સદાને માટે ભક્તોના સમૂહ નિવાસ કરે છે, એ શ્રી રાધા રાણી અને ભગવાન કૃષ્ણની દિવ્ય યુગલ જોડી. ભગવાન વેણુનાદ કરી ગોપીઓને બોલાવે, બધાની સાથે સુંદર મજાની વાતો કરે. અનેક પ્રકારના ઉત્સવો આવે અને ઉત્સવોની અંદર ભગવાન નંદગાંવથી બરસાના તરફ જાય, ક્યારેક રાધા રાણી સહિત બધા બરસાનાથી નંદગાંવ તરફ જાય. એ દિવ્ય ભૂમિ ભગવાન રોજ ગાયોનું ચારણ કરવા માટે જાય. અનેક પ્રકારના ઋષિ મુનિઓના દર્શન થાય. વચ્ચે વચ્ચે ક્યારેક ધેનુકાસુર ઇત્યાદિ રાક્ષસો આવે, ભગવાન એમનો વધ કરે. ભગવાનનું ઐશ્વર્ય જોઈ અને બ્રહ્માદિક દેવતાઓ પણ મોહિત થયા. આ બાજુ સમય પસાર થયો. શરદ ઋતુ આવી અને એ શરદ પૂનમની રાત્રિએ ભગવાને ગોપીઓને વચન આપેલું હતું, હું તમારી સાથે રાસ રમીશ. આજે એ પુણ્ય દિવસ આવ્યો. રાત્રિ થતા ભગવાને સુંદર મજાનો વેણુનાદ કર્યો અને વેણુનાદ સાંભળતા જ તમામ ગોપીઓ સુંદર મજાના વિવિધ પ્રકારના વસ્ત્ર અને અલંકાર ધારણ કરીને આવી. પણ વેણુના નાદથી ગોપીઓ એટલી બધી મુગ્ધ બની કે જાણે આંખનું કાજળ ગાલે ઘસ્યું. અરે મારી પહેલા બીજી ગોપી પહોંચી જશે તો, અથવા તો કૃષ્ણ રાસ શરૂ કરી દેશે તો. કોઈ પોતાના બાળકોને સુવડાવતી હતી, એ હજી ઊંઘમાં નહોતા આવ્યા, એમને છોડીને આવી. કોઈ પોતાના બાળકોને ભોજન કરાવતી હતી, એને અતૃપ્ત મૂકી અને ભાગી. કોઈ ગોપી ગાય દોહન કરતી હતી, એ ગાય દોવાનું અધૂરું મૂકીને ભાગી. સંતો કહે છે કે એક ગોપીને તો એમના પતિદેવે દરવાજો બંધ કરી દીધો. કહ્યું તને નથી જવા દેવું, તું ઘરમાં રહે. હવે પેલી ગોપીનું મન તો કૃષ્ણમાં લાગેલું. પતિએ બહારથી દરવાજો બંધ કર્યો, જવા નથી દેતા. વિચાર કર્યો કે જે સંબંધ પરમાત્મા સુધી ન જવા દે એવા સંબંધ રાખવાનું કામ શું છે આપણે. ગોપીએ એ જ સમયે ત્યાં ધ્યાનમાં બેસી પોતાના જીવને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી અને કૃષ્ણનું સ્મરણ કરતા કરતા પોતાનો દેહ છોડી દીધો. અને સંતો કહે છે કે અન્ય ગોપીઓ પહોંચે એ પહેલા તો પેલી ગોપીએ પોતાના જીવ દ્વારા પરમાત્મા સુધી પહોંચી ગઈ. સુંદર મજાનો વેણુનાદ થયો. તમામ ગોપીઓ આવી. માં રાધા રાણી પણ સુંદર મજાનો શૃંગાર કરીને આવ્યા. વનની અંદર રાસનું દિવ્ય આયોજન. ચંદ્રમા 16 કળાએ ખીલો છે. ચારે બાજુ લીલું વન ઉપવન છે. જમીન સ્વચ્છ બની છે. યમુના ઇત્યાદિના પાણી છે, નિર્મળ અને સ્વચ્છ બન્યા. જાણે ચંદ્રમા પોતાની અંદર રહેલી જે ચાંદની છે, પોતાનું જે અમૃત છે, એ ભરપેટ પોતે જાણે પૃથ્વી પર વરસાવી રહ્યું હોય, આવું દિવ્ય વાતાવરણ. બધી ગોપીઓ આવી ગઈ. ભગવાને વાંસળી બંધ કરી. કહ્યું દેવીઓ અત્યારે વનમાં કેમ આવી બધી? અચ્છા, કદાચ એવું લાગે છે કે આજે પૂર્ણિમા છે, પૂનમ છે, શરદ પૂનમ છે, એટલે કદાચ ચાંદો જોવા નીકળી હશો, બધી ચંદ્રમાને જોવા આવી હશો. તો જોઈ લો કેવા સરસ ઉગ્યા છે. જોઈ લીધું? હવે ઘરે જાઓ બધા. અરે આ વન છે અને વનની અંદર તો અનેક પ્રકારના હિંસક પશુઓ હોય, માટે રાત્રે આમાં એકલા ન ફરાય. જાઓ બધા ઘરે. ગોપીઓએ કહ્યું કાના
એક તો આ વાંસળીના સૂરથી, વાંસળીના નાદથી અમને બધાને બોલાવે છે અને અમે આવી ગયા તો હવે જવાનું કહે છે. કયું ભૂલી ગયા હશો કદાચ, તમે અમારી સાથે દિવ્ય રાસ રમવાનું વચન આપેલું છે. ભગવાને કહ્યું હા બરાબર. ભગવાને સુંદર મજાનો વેણુનાદ કર્યો અને દિવ્ય રાસની શરૂઆત થઈ. ભગવાન એક પુરુષ તરીકે માત્ર એક ભગવાન કૃષ્ણ છે, અન્ય ગોપીઓ અને ભગવાન જાણે બધાની સાથે રાસ રમે છે. પણ થોડી વાર રાસ ચાલ્યો ત્યાં તો ગોપીઓના મનની અંદર અભિમાન આવવા લાગ્યું. એક ગોપીને થયું કે જો કૃષ્ણ એક મારી સાથે જ રાસ રમે છે, કારણ કે હું મા યશોદાનું ખૂબ કામ કરું છું, માટે મને બહુ પ્રેમ કરે છે. બીજી ગોપીને થયું હું ખૂબ સુંદર છું, માટે મારી સાથે જ રાસ રમે છે. આમ કરતા કરતા બધી ગોપીઓની અંદર અભિમાન આવ્યા. ભગવાનનું કાર્ય છે કંઈક પોતાના ભક્તોના અભિમાનને દૂર કરવું, અને ભગવાન તમામ ગોપીઓને છોડી અને વૃંદા અને મા રાધા રાણીને સાથે લઈ અદૃશ્ય થયા. જ્યારે વાંસળીનો નાદ બંધ થયો, કૃષ્ણ ન દેખાણા, ગોપીઓ ચારે બાજુ શોધવા લાગી, પરંતુ કૃષ્ણ ક્યાંય ન મળ્યા. એના પગના તળવાના નિશાન પર એક કૃષ્ણની પાછળ પાછળ વનમાં શોધવા લાગી. થોડા આગળ ગયા ત્યાં વૃંદા મળી. કહ્યું બેન તું પણ? કહ્યું હા, મને સાથે લઈને નીકળ્યા કૃષ્ણ. એટલે મને પણ મનની અંદર એમ થયું કે જો કૃષ્ણ મને વધારે પ્રેમ કરે છે, હું એની પ્રિયા છું, તો મને પણ છોડી ગયા. કહ્યું પણ હજી ભગવાનની સાથે બીજા 2 પગલા પણ છે કૃષ્ણની સાથે. કહ્યું એ બીજું કોઈ નહીં, રાધાજી છે. ગોપીઓ અવાજ કરે છે, પુકારે છે, કૃષ્ણને શોધે છે. પણ જેવા થોડા આગળ ગયા ત્યાં તો રાધા રાણી પણ મળ્યા. કહ્યું બેન તારે શું થયું? માં રાધા રાણી કહ્યું કે મારી અંદર પણ અભિમાન આવ્યું કે જો કૃષ્ણ આટલી બધી ગોપીઓને છોડી મને સાથે લઈને નીકળી ગયા. બધી ગોપીઓ ચારે બાજુ શોધવા લાગી, પરંતુ ક્યાંય કૃષ્ણ ન મળ્યા. જેમ જેમ આગળ વધે એમ ભયંકર જંગલ આવતું જાય અને એ જંગલની અંદર વધુ ને વધુ કૃષ્ણ આગળ જતા જાય. ગોપીઓએ નક્કી કર્યું બહેન આપણે જેમ એને શોધવા જશું ને એમની પાછળ એમ એ વધુ ભાગતો જશે, અને આ વનની અંદર કોઈ હિંસક પશુ પક્ષી હશે, અરે એના પગમની અંદર કાંટા કંકણ પથ્થર વાગશે અને એને નહીં વાગે આપણને વાગશે. કેમ કે બહેન એના શ્રી ચરણોને તો આપણે આપણા હૃદયમાં બિરાજિત કર્યા છે, તો એના પગમાં વાગેલો કાંટો એને નહીં પરંતુ આપણા હૃદયને કષ્ટ પહોંચશે. માટે હવે એની પાછળ દોડો નહીં. ફરી ગોપીઓ બધી એકત્ર થઈ અને જ્યાં રાસનું આયોજન કર્યું હતું ત્યાં બેઠી અને એક પછી એક ગોપીઓ ગોપી ગીત દ્વારા કૃષ્ણને યાદ કરવા લાગી. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી દીક્ષુતાવકા સ્વૈત્રાશ્રમ સ્વામ વિચિન્વતે ધૃતા. ગોપી કહે છે હે કૃષ્ણ અમારું વૃંદાવન પહેલેથી સુંદર જ હતું, પરંતુ કૃષ્ણ જ્યારે તમારો જન્મ થયો આ મથુરા મંડળની અંદર ત્યારથી અમારું આ મથુરા મંડળ અમારું વ્રજ છે એ અધિકમ જયતી વધારે સુંદર બન્યું, વધારે શોભાયમાન થયું. અને એટલું જ નહીં કૃષ્ણ તમારા આ વ્રજ ભૂમિમાં આવવાથી શ્રી દેવી લક્ષ્મીજી પણ
અહીંયા શાશ્વત નિત્ય નિવાસ કરવા લાગ્યા. હે કૃષ્ણ, લક્ષ્મીજીને પણ એટલો બધો આનંદ આવ્યો કે એને પોતાનો વૈકુંઠ લોક છોડી અને આ મથુરા મંડળની અંદર આવી, બ્રજભૂમિની અંદર આવી નિવાસ કરવા લાગ્યા છે. પરંતુ હે પ્રિયતમ, હે કૃષ્ણ, આ ગોપીઓ જેમણે પોતાનું સર્વસ્વ આપના શ્રી ચરણોમાં અર્પણ કરી દીધું છે, જે સતત તમારું ચિંતન કરે છે, એ ગોપીઓ અત્યારે વનની અંદર ચારે બાજુ ભટકી રહી છે, તમને યાદ કરે છે. માટે હે કૃષ્ણ, તમે જલ્દી આવો, વધારે વિરહી ન બનાવો. ગોપીઓ કહે છે, હે કૃષ્ણ, અમે તો તારી નિઃશુલ્ક દાસી છીએ, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરની તારી સેવિકાઓ છીએ, તારા ભક્તો છીએ. અને કૃષ્ણ, મને એવું લાગે છે કે લોકો એમ કહે છે કે શસ્ત્રથી કોઈને મારવામાં આવે એને વધ કહેવાય. તો કૃષ્ણ, આ શરદ ઋતુના કમળ જેવા તમારા જે નેત્રો છે, એ નેત્રોથી તમે અમારો વધ કર્યો છે. તો આ નેત્રોથી તમે અમને જે ઘાયલ કર્યા છે, અમને જે વધ કર્યો છે અમારો, એને શું વધ ન કહેવાય? તો તમે પણ અમારી હત્યા કરી છે આ નેત્રોથી ઘાયલ કરીને. માટે હવે જલ્દી અમારી સામે આવો. કહે છે ગોપીઓ, પ્રભુ, મને ખબર છે તમે અમારી અનેક વખત રક્ષા કરી છે. વિષ જલાપ્ય યાદ. અરે યમુનાની અંદર પેલો કાલિય નાગ વારંવાર પોતાનો વિષ છોડતો હતો અને ઝેરથી અનેક ગાયો મૃત પામતી હતી, અનેક પશુ પક્ષીઓ મૃત પામતા હતા. અને કાલિય નાગથી પણ અમારી રક્ષા કરી. વ્યાલ રાક્ષસા, મોટા મોટા રાક્ષસોથી અમારી રક્ષા કરી. અરે કૃષ્ણ, અમને એ પણ ખબર છે કે રાત્રિના સમયમાં ભયંકર દાવાનળ લાગ્યો. કદાચ અમને તો ખબર પણ ન પડત અને અમે ઊંઘમાં ને ઊંઘમાં અમારા દાહ સંસ્કાર થઈ ગયા હોત. પણ કૃષ્ણ, તમે એ અગ્નિનું પાન કરીને પી ગયા. અરે કૃષ્ણ, અનેક રાક્ષસોથી તમે અમારી રક્ષા કરી. વૃષભાસુરને માર્યો, વ્યોમાસુરને માર્યો, આવા અનેક રાક્ષસો. ન ખલુ ગોપિકા નંદનો ભવાન. અરે તમે માત્ર યશોદાના પુત્ર જ નથી, તમે તો સમસ્ત બ્રહ્માંડના પિતા છો. અને પ્રભુ, અમને એ પણ ખબર છે કે બ્રહ્માદિક દેવતાઓએ બધાએ સાથે મળીને તમારી પ્રાર્થના કરી અને પ્રાર્થનાના સ્વરૂપમાં જ તમે આ યદુવંશની અંદર અવતાર ધારણ કર્યો છે. આ પૃથ્વીનું ભાર હરણ કરવા માટે, બધાની રક્ષા કરવા માટે અવતાર ધારણ કર્યો છે. પ્રભુ, અમે આપને ઓળખીએ છીએ. ગોપીઓ કહે છે, પ્રભુ, આ સંસારની અંદર જે પણ તમારા ભક્તોની અભિલાષાઓ છે, ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આપ પ્રગટ થયા છો. એટલું જ નહીં પ્રભુ, આ જીવ જે જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે, એ અસંખ્ય જીવોને તમે ઉગારવા માટે પ્રગટ થયા છો. અને પ્રભુ, આપ એવા દયાળુ છો કે આપે લક્ષ્મીજીનો હાથ ઝાલ્યો છે, એ હાથ કૃપા કરી અમારા ઉપર મૂકો, જેનાથી અમારું જીવન પણ શક્ય અને ધન્ય બની જાય. ગોપીઓ વારંવાર અનેક શ્લોકો દ્વારા ભગવાનને પ્રાર્થના કરે છે, પરંતુ ભગવાન કઈ દર્શન નથી આપતા. એટલે ગોપીઓ થોડી ક્રોધિત થઈ કૃષ્ણ પ્રત્યે અને કહ્યું, કૃષ્ણ, તારા કરતા તો તારી કથા સારી.
હે કૃષ્ણ, તવ કથા અમૃતમ, તમારી આ જે કથા છે અમૃત સમાન છે, દિવ્ય છે. કયું કેમ? કયું કૃષ્ણ? આ જીવ પુણ્ય કરે, સદગતિ મળે તો તમારું ધામ મળે, વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય. પરંતુ વૈકુંઠ લોકની અંદર તમે મળો છો, તમારી કથા નથી મળતી. તમે મળો છો, તમારા દિવ્ય ઉત્સવો નથી મળતા. ત્યાં તમારા નામનું સંકીર્તન નથી કરી શકતા, કેમ કે તમે સાક્ષાત પ્રત્યક્ષ સામે બેઠા છો. તો પ્રભુ, તમારા વૈકુંઠ લોકમાં જે આનંદ આવે છે એના કરતા પણ વધુ આનંદ તો તમારી કથા સાંભળવામાં આવે છે. અને હે કૃષ્ણ, તવ કથા અમૃતમ, અમૃત સમાન છે. શા માટે? તો કે તપ્ત જીવનમ, તમારા વિરહમાં આ જીવન જે વિરહી બને, જે કવિઓના હૃદય વિરહી બને, એ કવિઓના અને ભક્તોના હૃદયને તમારી કથા શાંત કરે છે. માનો ગોપીઓ એમ કહેવા માંગે છે કે અમે ક્યારની રડીએ છીએ, તમને યાદ કરીએ છીએ, તમને પુકારીએ છીએ, પરંતુ તમે નથી આવતા. પણ તમારી કથાનું અમે શ્રવણ કરી અમારા મનને અમે શાંત કરી શકશું. કવિ બિહી ઈડિતમ, અરે જે કવિઓ પણ તમારી કથા ગાતા થાકતા નથી, આનંદિત નથી થતા. એટલું જ નહીં કૃષ્ણ, તમારી કથા શ્રવણ મંગલમ, સાંભળવામાં પણ મંગલદાયક. કથા શ્રવણ કરવાનો પણ ખૂબ આનંદ આવે. અને શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે યે જનાહા તે ભૂરિદાહા, અરે આ પૃથ્વી ઉપર રહી અને જે લોકો તમારી કથા સાંભળે છે ખરેખર એ ધન્ય છે. ગોપીઓએ ત્યાં સુધી કહી દીધું પરમાત્માને કે તમારા કરતા તમારી કથા શ્રેષ્ઠ છે. બીજું કે તમે તો ક્યારેક દર્શન આપો છો, પણ તમારા ભક્તો, અમે ગોપીઓ તો તમારી કથા ગાઈને, તમારું શ્રવણ કરીને, વારંવાર તમારું કીર્તન કરી અને અમારા મનને શાંત કરીએ છીએ. પશુ, તમે જ્યારે આ ગાયોને ચારવા માટે વ્રજમાંથી નીકળી, વૃંદાવનમાંથી નીકળી, નંદગાંવમાંથી નીકળી અને તમે જ્યારે સવારમાં વનમાં ગાયો ચારવા જાઓ છો ને, ત્યારે એ ગાયોની પાછળ ફરતા ફરતા, એ વનમાં વિચરણ કરતા કરતા શીલ તૃણ અંકુરૈ, ક્યારેક પ્રભુ તમારા પગમાં કાંટો, પથ્થર વાગે, ક્યારેક કાંટો વાગે, ક્યારેક જમીનમાં ઉગેલો કોઈ અંકુર, કોઈ ફૂટેલી કૂપણ હોય એ તમારા પગમાં વાગે. કૃષ્ણ, એ જ્યારે તમારા પગમાં વાગે છે ને, ત્યારે હે કાંત, હે સ્વામીનાથ, મમ મનઃ કલિલતામ ગચ્છતિ, અમારું મન દુખી થાય છે. પ્રભુ, અમારા મનની અંદર સતત તમારા ચરણોનું સ્મરણ છે. તો તમારા પગમાં વાગેલો જે કાંટો, કંકણ કે પથ્થર છે એ માનો અમારા મનને દુખી કરે છે. ગોપીઓ કહે છે, પ્રભુ, તમે જ્યારે વન તરફ ગાયોને લઈને જાઓ છો, આગળ ગાયો જતી હોય, એની પાછળ તમે બધા ગોવાળિયાઓ ચાલ્યા જતા હોય, પ્રભુ, ત્યારે અમે આપના શ્રી મુખારવિંદના દર્શન કરીએ. ધીમે ધીમે કરતા ગાયો વનની અંદર અદૃશ્ય થાય, દેખાતી બંધ થાય, દૂર ચાલી જાય. તમે પણ દેખાતા બંધ થાઓ. પછી તમારા અને ગાયોના ચરણોમાંથી ઉડેલી જે ધૂળ છે, જે રજ છે, એ રજ અમને આકાશની અંદર દેખાય. અમે એ રજને જોઈ અને તમારું સ્મરણ કરતા હોઈએ છીએ. પછી તો ધીમે ધીમે આકાશમાંથી એ ધૂળ પણ અદૃશ્ય થાય. પછી અમે વિરહી બની અને પોતપોતાના ઘર તરફ જાય. સવારથી લઈ અને સાંજ સુધી તમારું સ્મરણ કરીએ છીએ. અને પ્રભુ, એ સવારે ગાયો ચરાવવા જાઓ ત્યારથી લઈ અને સાંજે ગાયો ચારીને પાછો આવો, આ વચ્ચેનો સમય ખૂબ ઓછો છે. પણ પ્રભુ, અમને એમ લાગે છે કે એ કલાકો નહીં,
બ્રહ્માજીના જાણે યુગના યુગ વીતી ગયા હોય એવો વિરહી સમય લાગે છે. અનેક યુગો પસાર થઈ ગયા હોય એવું લાગે છે. અને પ્રભુ, તમે સાંજે જેવા પાછા ગાયો ચારીને આવો, તમે આગળ હો, ગાયો બધી તમારી પાછળ આવતી હોય. દિવસ દરમિયાન ગાયોની પાછળ ચાલી ચાલી અને ગાયોના પગમાંથી ઉડેલી જે ગોરજ છે એ તમારા વાકડિયા વાળમાં લાગેલી હોય, તમારી આંખની પાપડો ઉપર, ભંવર ઉપર લાગેલી હોય, ત્યારે હે કૃષ્ણ, એ તમારું જે સ્વરૂપ છે દિવ્ય, એવા દિવ્ય સ્વરૂપ લાગે છે અમને. અમને એમ થાય કે અમે જોયા જ રાખીએ. અને તમારા જ્યારે દર્શન કરતા હોય અને અમારી આંખની આ પાપડ બંધ થાય ને, ત્યારે અમે વિધાતાને કહીએ કે આ વિધાતા પણ મૂર્ખ છે કે જેમણે આંખની ઉપર પાપડો બનાવી. આ કૃષ્ણના દર્શન કરવામાં વ્યવધાન ઊભું કરે છે. અમે વિધાતાને પણ મૂર્ખ ગણીએ છીએ. કૃષ્ણ, તમારા એ દિવ્ય દર્શનની અંદર અમારી આંખ પણ બંધ થાય, મારી પાપડ પણ બંધ થાય, એ પણ અમને નથી ગમતું. ગોપીઓ અનેક શ્લોકો દ્વારા, અનેક ભાવો દ્વારા કૃષ્ણને યાદ કરે છે. અંતે ગોપીઓ થાકી ગઈ. યત્તે સુજાત ચરણાંબુરહં સ્તનેષુ બેતાસને પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવી મટસી યદ્વ્યથતેન કિં સ્વેદ કુર્પાદિભિર્ભ્રમતિ ધે ભવદાયુષાનઃ ભવદાયુષાનઃ. ગોપીઓએ કહ્યું કે બસ, હવે કૃષ્ણની પાછળ જેમ જેમ આપણે દોડશું એમ વધારે ભાગશે, એના શરીરને, એના પગને કષ્ટ પહોંચશે. વિરહી બની રડતી ગોપીઓ એકત્ર થઈને ઊભી છે. સુખદેવ બાબા કહે છે, રાજા પરીક્ષિત રુરુદહ સુસ્વરન રાજન કૃષ્ણ દર્શન લાલસા. એ કૃષ્ણના દર્શનમાં એટલી બધી વિરહી બની કે આ કંઠ બની અને ગોપીઓ રડવા લાગી. અને ગોપીઓને રડતી જોઈ, ગોપીઓના અભિમાનને દૂર થયેલું જોઈ અને ભગવાન પુનઃ એમની સામે પ્રગટ થયા. ભગવાન કૃષ્ણના દર્શન કરતા ગોપીઓ આનંદિત થઈ. ગોપીઓએ કહ્યું, પ્રભુ સારું કર્યું, અમારી અંદર આવેલું જે અભિમાન હતું એ અભિમાનને આપે દૂર કર્યું. ભગવાને પુનઃ સુંદર મજાનો વેણુનાદ કર્યો, વાંસળી વગાડી શરદ પૂનમની રાત્રિને 6 મહિના સુધીની લાંબી કરી. અને એક એક કાન અને એક એક ગોપી, ભગવાને જેટલી ગોપી હતી એટલા પોતાના સ્વરૂપો ધારણ કર્યા. અને દિવ્ય રાસની શરૂઆત થઈ. અનેક દંતકથાઓ પણ છે કે ભગવાન ભોળાનાથ પણ માં પાર્વતીની સાથે રાસ બિહારીના દર્શન કરવા માટે આવ્યા. ગોપેશ્વર સ્વરૂપે પૂજાણા. એક દંતકથા એવી છે કે ભગવાન શિવે ભક્ત નરસૈયાને એ રાસ બિહારીના દર્શન કરાવ્યા. અને એમ કહે છે કે હાથમાં મસાલ લઈને રાસના દર્શન કરતા કરતા મસાલની સાથે હાથ પણ સળગી ગયો, છતાં પણ ખબર ન પડી. એટલા કૃષ્ણના દર્શનમાં મોહિત થયા. આવો આપણે પણ ભગવાનના દિવ્ય રાસના દર્શન કરીએ, સાથે આપણે પણ એ ભગવાનને રાસ દ્વારા પ્રસન્ન કરીએ. કાલે લીધો હતો ત્યાં જ. બોલીએ રાસ બિહારી લાલ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો, આકાશ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમ એ શરદ પૂનમની
આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે, હે મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. શ્રી રાધે રાતે વનના ચોકમાં ને પેલા કાન ગોપીર મેરાસ રે, આવેલ આશા ભર્યા. વન રાતે વનના ચોકમાં ને કાન ગોપીર મેરાસ રે, આવેલ આશા ભર્યા. આશા ભર્યાને અમે આવ્યાને મારે, હે મારે, હે મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા તારા વિના શ્યામને એકલડું લાગે, રાસ રમવાને વેલો આવજે. હે શ્યામ તારા વિના શ્યામને એકલડું લાગે, રાસ રમવાને વેલો આવજે. રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ એકલડું લાગે, તારા વિના શ્યામ એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે. રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામને એકલડું લાગે, રાસ રમવાને વેલો આવજે. જામે ને શ્યામ તું ન આવે તો શ્યામ રાસ
રાસે રમવાને વેલો આવજે હો તારા વિના શ્યામને એક લડુ લાગે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામને કલડુ લાગે રાસે રમવાને વેલો આવજે પાયલ ઝણકાર સુની રુદિયાનો નાદ સુની પાયલ ઝણકાર સુની રુદિયાનો નાદ સુની રાસ રમવાને વેલો આવ્યા રાસ રમવાને વેલો આવજે ઓ તારા વિના શ્યામને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામને એક લડુ લાગે રાસ રમવાને વેલો આવજે વાલો મારો રાસ રમે વૃંદાવન ધામ વાલો મારો રાસ રમે વૃંદાવન ધામ એક એક ગોપીને એક એક કાળ એક એક ગોપીને એક કાળ વાલો મારો રાસ રમે વૃંદાવન ધામ હાલો મારો રાસ રમે વૃંદાવન ધામ ગોરી ગોરી ગોપીઓને કાળા કાળા કાન ગોરી ગોરી ગોપીઓને કાળા કાળા કાળ વાગે છે વાછડીને બોલે છે મોર વાગે છે વાંસળીને બોલે છે મોર ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર હો પૂનમનો ચાંદલિયો પ્રગટ્યો આકાશમાં ઘર ઘરથી ગોપીઓ નીકળી ઉલ્લાસમાં પૂનમનો ચાંદલિયો પ્રગટ્યો આકાશમાં ઘર ઘરથી નીકળી ગોપીઓ ઉલ્લાસમાં
વીણો વાગે છે ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર વાગે છે વાસળીને વાગે છે વાગે છે વાસળીને વાગે છે મોર. વાગે છે વાસળીને બોલે છે મોર વાગે છે વાસળીને બોલે છે મોર. હે ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર ગોકુળમાં રાસ રમે નંદનો કિશોર. હે વનમાં ચાંદલિયો ઉગ્યો રે કે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે, રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે. હે રસિયા મોરા હે રસિયા મોરા શેરીએ પડાવું ચાદરે ઉતારા કરવાને એ કાય રસિયા મોરા શેરીએ પડાવો નાદ રે, ઉતારા કરતા જાઓ. વનમાં ચાંદલિયો ઉગ્યો રે કે સુંજ મને સૂરજ થઈ લાગ્યો એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે, રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે. હે રસિયા મોરા શેરીએ પડાવું સાદરે દાતણ કરવાને કાજ રસિયા મોરા શેરીએ પડાવો સાદ રે, દાતણ કરતા જાઓ. હે વનમાં ચાંદલિયો ઉગ્યો રે કે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો ઓ સબબ સિર તમારું દાંતડું લો ઘડિયું લાલિયા લુહાર મુજા માલમ દીલો હવે નહીં જાવું વીણવા ઢવાર લો રજી રે હવે નહીં જાવું વીર વાડવારનો. સાવર સોનાનું મારું દાંતડું લો હીરનો બાંધજે ના હાથ મુજા વાલમ દીલો હવે નહીં જાવું વીણવા ઢવાર લો ધીરે હવે નહીં જાવું વીણવા ઢવાર લો સોનાઈ ઢોળી રૂપા બેડલુર નાગર યુભાર્યો રંગ રસિયા સોનાની ઢોળી રૂપા બેડલુર નાગર ઉભાર્યો ને રંગ રસિયા. પાનીડા ગઈ તી તળાવ રે નાગર યુભાર્યો રંગ રસિયા પાણીલા ગઈ તળાવ રે નાગર ઉભાર્યો ને રંગ રસિયા.
કાન ઘોડા ખેલવે નાગર ઉભાર્યો રંગ રસિયા. કાંધે કાન ઘોડા ખેલવે નાગર ઉભાર્યો ને રંગ રસિયા. કાન મને ઘડું લોચડામ રે નાગર ઉભાર્યો રંગ રસિયા. કાન મને ઘડું લોચડાવ રે નાગર ઉભાર્યો ને રંગ રસિયા. સોનાઈ નોની રૂપા મેળલો રે નાગર ઉભાર્યો રંગ રસિયા. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. हो राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. श्याम देखा घन श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा तेरा श्याम हमने वृंदावन में देखा. राधा तेरा श्याम हमने बंसी बजाते हुए किसी ने मेरा श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम दे. आएंगे बिहारी चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी. राधे 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 जब वो चले आएंगे बिहारी. राधा मेरी चंदा चकोर है बिहारी. राधा मेरी बंसरी तो चूर है बिहारी. राधा मेरी गंगा तो धार है बिहारी. राधे राधे जब वो चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी. राधे 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 जब वो चले आएंगे बिहारी. तू गिरधारी धारी मैं राधे प्यारी मैं बलिहारी. गोकुड़ जावो गिरधारी रजीर गोकुड़ जावो. गिरधारी रजीर गोकुड़ जावो. गिरधारी बोले रास बिहारी लाल की जय. श्री वृंदावन बिहारी लाल की जय. ભગવાને એક એક ગોપીની સાથે એક એક કાનનું સ્વરૂપ કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરી રાસ કર્યો. સંતો કહે છે ગોપી એક ભાવ છે, ગોપી એક પ્રેમ છે. પરમાત્માએ પોતાના જ સ્વરૂપમાંથી કાન અને ગોપી ઉત્પન્ન કર્યા. પરમાત્મા પરબ્રહ્મ છે, પારકી સ્ત્રી સાથે રમણ ન કરી શકે. ભગવાને પોતાના ભાવ દ્વારા જ ઉત્પન્ન કરેલ એ ગોપી. ભગવાને દિવ્ય રાસ કર્યો, ગોપીઓના મનોરથને પૂર્ણ કર્યો. આ બાજુ ગોપીઓએ ભગવાનને અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે કે પ્રભુ, કેટલાના ભજનારાને તમે ભજો છો, કેટલા ન ભજનારાને તમે ભજો છો,
અને કેટલા ભજનારા અને ન ભજનારાને તમે ભજો છો. ભગવાને કહ્યું કે મારું જે ભજન કરે છે એને તો હું પ્રાપ્ત થાઉં છું, પરંતુ જે માત્ર કોઈ લક્ષ્ય રાખી, કોઈ સ્વાર્થ રાખીને મારું ભજન કરે છે એને પણ હું તો ભજું છું. ભલે કઈ નહીં, સ્વાર્થ ખાતર પણ મારું ભજન કરે છે ને. આમ પરમાત્મા ગોપીઓના મનોરથને પૂર્ણ કરે છે. એક વખત બધા સાથે મળી અને તીર્થયાત્રા પર ગયા. સરસ્વતીજીમાં સ્નાન કરી ભગવાન પશુપતિનાથના દર્શન કર્યા. ભગવાન પશુપતિનાથનું પૂજન અર્ચન કર્યું. રાત્રિના સમયે બધા સૂતા હતા, એવામાં એક વિરાટ અજગર આવ્યો, નંદ બાબાને ગળવા લાગ્યો. નંદ બાબાએ ખૂબ રાડો પાડી, ગોવાળિયાઓ દોડ્યા. કોઈ સળગતા લાકડા મારે અજગરને, કોઈ કુહાડી મારે, પરંતુ અજગર છોડતો નથી. ભગવાને આવી અને પોતાના ચરણનો સ્પર્શ કરાવ્યો અને ચરણના સ્પર્શ થતાની સાથે જ એ અજગરમાંથી દિવ્ય પુરુષ બન્યો. નંદ બાબાને મુક્ત કર્યા. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ એ અજગર કોણ હતો? સુખદેવ મહારાજ કહે છે કે રાજન, એ પૂર્વનો સુદર્શન નામનો ગંધર્વ હતો. અંગિરણા કુળના કુરુપા બ્રાહ્મણનો એમણે અપરાધ કર્યો. કુરુપા બ્રાહ્મણ શરીરના અનેક ભાગોથી વળેલા હતા, એટલે ચાલતા જતા હતા. પેલા ગંધર્વે કહ્યું, અરે વાહ, આ મહારાજની ચાલ તો જુઓ, કેવી સરસ મજાની છે. મશ્કરી કરવા લાગ્યો, પણ વારંવાર મશ્કરી કરવા લાગ્યો. એટલે બ્રાહ્મણે શાપ આપ્યો સુદર્શનને કે તું પણ સર્પ થઈ જા અને મારી જેમ તું પણ ચાલીશ. પણ ઋષિની માફી માંગી, પ્રાર્થના કરી, એટલે કહ્યું કે જા, ભગવાન દ્વારા તારો ઉદ્ધાર થશે. અને સુદર્શન નામનો રાજા અજગર બનીને આવ્યો હતો, ગંધર્વ અજગર બનીને આવ્યો હતો. અને આજે ખબર હતી કે જો હું નંદ બાબાને કરીશ તો જ કૃષ્ણ એના ચરણનો સ્પર્શ કરાવશે અને મારો ઉદ્ધાર થશે. ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. કુબેરનો અનુચર શંખચૂડ એ આવી અને યજ્ઞની અંદરથી ગોપીઓનું હરણ કરીને લઈ જતો હતો. ભગવાને એ શંખચૂડની સાથે બલભદ્રજીને યુદ્ધ કરવા માટે મોકલ્યા અને બલભદ્રજીએ મુષ્ટિકા પ્રહાર કરી અને શંખચૂડનો પણ ઉદ્ધાર કર્યો. આ બાજુ ભગવાન કૃષ્ણ વેણુનો નાદ કરે છે. ડાબા ખંભા પર માં રાધારાણી પોતાનું મસ્તક નમાવીને પાસે ઊભા છે. આસપાસ અન્ય ગોપીઓ પણ ઊભી છે. આવા સુંદર મજાના યુગલ સરકારના દર્શન કરાવે છે. અને યુગલ ગીતની અંદર પણ ગોપીઓ પોતાના દિવ્ય ભાવોને રજૂ કરે છે. અરિષ્ટાસુર નામનો રાક્ષસ બળદનું રૂપ લઈને આવ્યો. ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. આ બાજુ નારદજીએ વિચાર કર્યો કે ભગવાન બાળ લીલાઓ તો સુંદર કરે છે, પરંતુ દિવસે દિવસે આ કંસનો પણ ઉપદ્રવ વધવા લાગ્યો છે. ભગવાને ગાયો ચારણ કરતા હતા. દેવર્ષિ નારદ આવ્યા. સાથે સાથે પ્રભુ આપણને હજી લગ્ન પણ બહુ જાજા કરવાના છે. 16,108 લગ્ન કરવાના છે. દેવર્ષિ નારદે કહ્યું, પ્રભુ આપની આજ્ઞા હોય તો હું કંસને થોડીક ફૂંક મારી આવું કાનમાં. ભગવાને આજ્ઞા કરી. દેવર્ષિ નારદ મથુરામાં આવ્યા. કંસના હિતેચ્છુ છે એટલે કંસે ઉભા થઈ ખૂબ સુંદર રીતે પૂજન અર્ચન સ્વાગત કર્યું. અને નારદજીએ કહ્યું, કંસ, મને તારા હિતની વાત મનમાં આવી એટલે આવ્યો મળવા માટે. કહ્યું, મહારાજ મને ખબર છે તમે પહેલેથી જ મારા હિતેચ્છુ છો. કંસ, વાત એવી છે કે પેલી આકાશવાણી તને યાદ હશે કે વસુદેવ અને દેવકીનો 8મો ગર્ભ.
હા મહારાજ યાદ છે, પણ એ તો પેલી અબળા થઈને ઉડી ગઈ આકાશમાં. કહ્યું કે નહીં, એ અબળા નહોતી. દેવકીનો 8મો ગર્ભ તો ગોકુળમાં સુરક્ષિત પહોંચી ગયો. અને કંસ, તને ખબર નહીં હોય, તે જેટલા રાક્ષસોને ગોકુળ બાજુ મોકલા, બ્રજ બાજુ મોકલ્યા, એમાંથી એક પણ પાછો તને સમાચાર દેવા નથી આવ્યો. મહારાજ વાત સાચી છે તમારી. કહ્યું બીજો કોઈ નહીં, પેલો જે નંદનો લાલો બની અને જે લીલાઓ કરે છે, જે રમતો કરે છે, એ જ દેવકી અને વસુદેવનો 8મો ગર્ભ છે. સાંભળતા જ હાથમાં ખડગ લઈ વસુદેવ અને દેવકીને મારવા માટે દોડ્યો. નારદે કહ્યું પણ શાંત થા, વાત પૂરી સાંભળ. હવે એને મારવાથી તને શું ફાયદો થશે? બહેનની હત્યા કરીને શું ફાયદો? થવાનું હતું તે થઈ ગયું. હવે સીધો મૂળ મુદ્દો પકડ. કૃષ્ણને બોલાવો અહીંયા અને એને માર. કંસે કહ્યું વાત તો સાચી છે તમારી, પણ કઈ રીતે બોલાવું? કહ્યું સરસ મજાનું મેળાનું યજ્ઞનું આયોજન કર, અને બાળકોને મેળા તો ખૂબ ગમે, બોલાવો, આમંત્રણ આપ. પછી તો તારી પાસે ઘણા બધા પહેલવાનો છે, યોદ્ધાઓ છે. દેવર્ષિ નારદ કંસના કાન ભરી ફૂંક મારી અને ફરી પાછા આકાશ માર્ગની અંદર વિચરણ કરવા લાગ્યા. આ બાજુ કંસે કેશી નામના દૈત્યને મોકલ્યો, જે ઘોડાનું રૂપ લઈને ભગવાનની સામે આવ્યો. ભગવાન એનો ઉદ્ધાર કર્યો. વ્યોમાસુર આવેલો ચોર પોલીસની રમત રમતા રમતા એક એક ગોવાળિયાઓનું હરણ કરીને લઈ જતો હતો. અંતે ભગવાનનો વારો આવ્યો. ભગવાનનું હરણ કરીને લઈ ગયો અને ભગવાને ત્યાં એમને મુષ્ટિકા પ્રહાર કરીને ગોવિંદાય નમો નમઃ એમનો ઉદ્ધાર કર્યો. આ બાજુ કંસે અક્રૂરજી મહારાજને બોલાવ્યા. કહ્યું અક્રૂરજી, તમારો ભત્રીજો અને મારો ભાણેજ કૃષ્ણ અને મારો બીજો મોટો ભાણેજ બલભદ્ર, બંને ભાઈઓ ગોકુળમાં મોટા થાય છે નંદ બાબાને ત્યાં. હું જાણું છું મારા ભાણેજો છે બે, તો મામાને તો ભાણેજથી વધારે વાલું કોણ હોય? પણ મારી એવી ઈચ્છા છે કે તમે વૃંદાવન જાઓ અને ત્યાંથી મારા બંને ભાણેજોને લાવો. આ સરસ મજાનું મેળાનું આયોજન છે, ધનુર્યજ્ઞનું આયોજન છે, અને તમારા બંને ભત્રીજાઓ ખૂબ પરાક્રમી છે, તો અહીંયા સરસ મજાનું મલ્લ યુદ્ધ એવું આયોજન કરીશું, અખાડાનું. અક્રૂરજીને ખબર પડી ગઈ કે આ દુષ્ટ કંસનો ઈરાદો શું છે, પરંતુ અક્રૂરજી ના પાડે તો એને દંડ મળે. એટલે અક્રૂરજીએ કંસને એટલું કહ્યું, મહારાજ, માણસ વિચારે છે ઘણું બધું, પણ થાય છે પ્રભુનું ધાર્યું. માનો અક્રૂરજી એમ કહેવા માંગતા હતા કે તું કૃષ્ણ અને બલરામને અહીંયા બોલાવીને મારવા માંગે છે, પણ ભગવાનનું કદાચ ધાર્યું એવું થશે કે કૃષ્ણ અને બલરામ તારો જ વધ કરશે. અક્રૂરજીને પોતાનો સોનાનો રથ આપ્યો કંસે, અને સોનાના રથ પર બેસી અક્રૂરજી સવારમાં મથુરાથી નીકળ્યા. વૃંદાવન જવા માટે રાત સુધીમાં પહોંચ્યા. પ્રભુનું સ્મરણ કરતા, એ પરમાત્માના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરતા કરતા સાંજના સંધ્યા સમયે પહોંચ્યા. સુંદર મજાનો સોનાનો રથ જોઈ તમામ વૃંદાવન વાસીઓ પાછળ પાછળ ફરવા લાગ્યા. કૃષ્ણ અને બલરામને ખબર પડી કાકા આવ્યા, એટલે દોડતા દોડતા પોતાના કાકાનું સ્વાગત કરવા માટે ગયા. પોતાનું નંદાલય બતાવ્યું, નંદ ભવન બતાવ્યું, પોતાની સુંદર મજાની ગૌશાળા બતાવી, અનેક ગાયોના દર્શન કરાવ્યા. કૃષ્ણ અને બલરામે પોતાની ગૌશાળાની અંદર જઈ અને પોતાની ગાયોના દર્શન કરાવ્યા. રાત્રિના સમયે બેઠા, સાથે ભોજન કર્યું. અક્રૂરજીએ હવે માં યશોદા અને નંદ બાબાની સામે વાત કરવાની શરૂઆત કરી કે હું ખાસ મથુરાથી એટલા માટે આવ્યો છું, મહારાજ કંસે મને મોકલ્યો છે, સુંદર મજાના ધનુર્યાગનું આયોજન કર્યું છે, અને ધનુર્યાગની અંદર કંસે
પોતાના બંને ભાણેજોને આમંત્રિત કર્યા છે. કહ્યું મારા ભાણેજો ખૂબ પરાક્રમી છે, બળવાન છે, તો એને આ મેળાની અંદર આનંદ આવશે, મજા આવશે. અને સાથે સાથે અહીંયા વિવિધ પ્રકારના જે રમતોનું આયોજન છે, જે અખાડાઓનું આયોજન છે, એ પણ જોશે. માટે કૃષ્ણ અને બલરામને હું તેડવા માટે આવ્યો છું. શબ્દ સાંભળતા માં યશોદાના આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. માં યશોદાએ કહ્યું, અક્રૂરજી, આ મારો લાલો સવારે ગાયો ચારવા જાય ને, સાંજે જ્યાં સુધી પાછો ના આવે ને ત્યાં સુધી મારો જીવ તાળવે ચોટેલો હોય. અરે આ નંદગાંવની ગલીમાંથી કોઈ બાળક દોડતો આવતું હોય ને તો એને જોઈને પણ મને બીક લાગે કે મારા લાલાના કઈ સમાચાર આપવા નહીં આવતું હોય ને, એને કઈ થયું નહીં હોય ને. ક્યારેક ક્યારેક એ ગાયો ચારીને આવવામાં મોડું કરે ને તો પણ મારા મનની અંદર ખરાબ વિચારો આવે. અને શાસ્ત્ર કહે છે કે તમારા સંતાનો સમયસર ઘરે ના આવે અને એ સમયે માતા પિતાના મનમાં જો ખરાબ વિચાર ના આવે તો એને માતા પિતા ન કહેવાય. માં યશોદા પણ કહે છે કે એને આવવામાં થોડું મોડું થાય ને તો પણ મારો જીવ મૂંઝાતો હોય. અક્રૂરજીએ કહ્યું પણ 2-4 દિવસ પૂરતો જ. યશોદાને હવે ખબર પડવા માંડી કે નહીં, અક્રૂરજી આવ્યા છે એટલે 2-4 દિવસ પૂરતું તો ન જ હોય. અરે હવે તો એ કૃષ્ણને એના માતા પિતા પાસે લઈ જવા માટે આવ્યા છે અક્રૂરજી. ધન્ય છે આયરાણી યશોદાને કે પોતાના કોખેથી નથી જન્મ્યા એવા કૃષ્ણને પણ અથવા તો સંસારીઓને પણ ખબર નથી પડવા દીધી કે કૃષ્ણ યશોદાના કોખેથી નથી જન્મ્યા. યશોદા આંખમાંથી ચોધાર આંસુએ રડે છે. ધીમે ધીમે તો પવનના વેગે વાત આખા નંદગાંવની અંદર, આખા વ્રજની અંદર ફેલાવા લાગી કે અક્રૂરજી કૃષ્ણ અને બલરામને લેવા માટે આવ્યા છે. આ રાત્રિ જાણે વિરહી બનતી હોય એમ સમાચાર મળતા ગયા. ગોપીઓ, ગોવાળિયાઓ, ગાયો જાણે આખી રાત વિરહમાં આક્રંદ કરવા લાગ્યા. સવાર થઈ. જે કૃષ્ણ વહેલા જાગી અને ગાયોને ચારવા માટે ગૌશાળાના દરવાજા ખોલે છે, એ કૃષ્ણ આજે તમામ ગાયો અને વ્રજવાસીઓને છોડીને જવાની તૈયારી કરે છે. ભગવાને ગોપીઓને આશ્વાસન આપ્યું, કહ્યું જલ્દી પાછો આવીશ, ચિંતા ના કરો. તમામ વ્રજવાસીઓના સ્નેહ અને પ્રેમને સાથે લઈ માત્ર 11 વર્ષની ઉંમરમાં વ્રજ છોડીને જાય છે. અક્રૂરજીની સાથે રથમાં બેઠા ગોપીઓને રસ્તામાંથી ઊભી કરી અક્રૂરજીને આજ્ઞા કરી, કાકા રથને આગળ ચલાવો. રથ લઈને ચાલતા થયા, થોડા દૂર ગયા ત્યાં તો અક્રૂરજીના મનમાં શંકા ઉત્પન્ન થવા લાગી. અરે હું ક્યાંક પાપ કરવા તો નથી જઈ રહ્યો ને? જે કૃષ્ણને હું ભગવાન માનું છું એ સાચું કા પરમાત્મા તો હશે ને, અને કંસને મારી તો શકશે ને? કદાચ જો એ કૃષ્ણના હાથે કંસ ન મર્યો તો કંસ તો કૃષ્ણને મારવાનો જ છે, તો એ બાળ હત્યાનો પાપી બનીશું. અરે આ યશોદા, નંદ બાબા, આ ગોપીઓના આટલા સ્નેહને છૂટવી અને હું કૃષ્ણને લાવ્યો છું. ભગવાનને ખબર પડી કે અક્રૂરજીને હજી મનમાં શંકા છે. અક્રૂરજીએ યમુનાના ઘાટ પર રથને ઉભો રખાવ્યો. મધ્યાહન બપોરનો સમય થયો એટલે મધ્યાહન સંધ્યા કરવા માટે અક્રૂરજી રથમાંથી ઉતર્યા. કૃષ્ણ બલરામને કહ્યું, તમે અહીંયા બેસો, હું સ્નાન પૂજા પાઠ કરીને આવું છું. અક્રૂરજીએ જેવી યમુનાજીમાં ડૂબકી મારી ત્યાં તો ભગવાન કૃષ્ણ દેખાણા. પેલા તો અક્રૂરજીને મનમાં એમ કે કૃષ્ણ તોફાની છે તો ખબર હતી, પણ આટલો તોફાની એ નહોતી ખબર.
કે મેં કીધું કે રથમાં બેસ અને મારી પેલા એ ડૂબકી મારી ગયો. અંદર દર્શન થયા કૃષ્ણના, પણ જેવા અક્રૂરજી ડૂબકી મારી અને બહાર નીકળ્યા ત્યાં તો સામે રથ પર પણ કૃષ્ણ દેખાણા. ફરી પાછી ડૂબકી લગાવી, ફરી યમુનાની અંદર કૃષ્ણના દર્શન થયા. અક્રૂરજીના મનની અંદર જે શંકા હતી, જે ભય હતો, જે મોહ હતો, બધો જ નાશ થયો. આવી ભગવાનના ચરણોમાં પડ્યા. પ્રભુ, મારી શંકા આપે દૂર કરી, બસ કૃપા કરીને મારા ઘરે પધારો. અક્રૂરજીએ કહ્યું, કાકા હું અવશ્ય આવીશ, પહેલા આપણું કાર્ય સિદ્ધ કરી લઈએ. અક્રૂરજી આનંદિત થતા રથને મથુરાની અંદર લાવ્યા. રાત્રિનો સમય થયો. નંદ બાબા અને અન્ય કુવાડિયાઓ પણ સાથે આવ્યા છે કાનાની રક્ષા કરવા માટે. સુંદર મજાના ઉપવનમાં બગીચામાં ઉતારો આપ્યો, રાત્રિ શયન કર્યું અને સવારમાં ભગવાને નંદ બાબાની આજ્ઞા માંગી. પિતાજી, તમારી આજ્ઞા હોય તો મથુરા નગરી જોવા માટે અમે જઈએ. બાબાએ કહ્યું, જવા દેવામાં વાંધો નથી બેટા, આ કંસની નગરી છે, આપણું ગામડું નથી, આ શહેર છે, અહીંયા ભૂલો પડી જવાની બીક લાગશે. અને બીજું, ત્યાં ગોકુળ વૃંદાવનમાં જે લીલાઓ કરતો એ બધું અહીંયા ન કરતો, ત્યાં આપણા ઘરના હતા બધા. પણ બલભદ્રએ કહ્યું કે પિતાજી ચિંતા ન કરો, હું સાથે છું, હું ધ્યાન રાખીશ. અને બધા ગોવાળિયાઓને સાથે લઈ અને ભગવાન મથુરાની ગલીઓમાં ફરવા લાગ્યા. જાણે મથુરાની ગલીઓની અંદર તમામ જે સ્ત્રીઓ છે એ કૃષ્ણની છટાના દર્શન કરવા માટે કોઈ નીચે ઊભી છે, કોઈ અગાસીની અટારી પર ઊભી છે, કોઈ ઝરૂખામાંથી ચોરી છુપીથી જુએ છે. અને ભગવાન એ તમામ મથુરા નારીઓની મનોકામના પૂર્ણ કરતા કરતા એ ગલીઓની અંદર વિહાર કરે છે. કોઈ કોઈ તો બોલે પણ છે કે જો આ પેલો એ જ છે કાળો કાળો મુરલી વાળો, પૂતનાને મારવા વાળો. કોઈ કે અરે અઘાસુર અને બકાસુરને પણ આને જ માર્યા. તો માનો ગોપી બોલે, પેલી મથુરાની સ્ત્રીઓ બોલે છે ધીમે, પરંતુ ક્યારેક શબ્દ ભગવાનના કાનમાં પડી જાય અને ભગવાન ત્રાસી નજર કરીને એની સામે જોવે છે. અને જેની સામે જોયું એ તમામ ઘાયલ. કૃષ્ણની નજરમાં જ એવો જાદુ છે, એ તમામ સ્ત્રીઓના મનને આનંદિત કરતા દિવ્ય દર્શન આપતા આપતા ભગવાન વિચરણ કરતા મથુરાની ગલીઓમાં ફરતા ફરતા જાય છે. પેલા ગોવાળિયાએ કહ્યું, લાલા બધું ઠીક છે, તારા મામાના ઘરે તો આવ્યા આપણે, પણ આપણા પહેરવેશ તો જો. અને આ બધા તો કેવા સરસ મજાના રંગબેરંગી કપડા પહેર્યા છે. ભગવાને કહ્યું, ચાલો રંગબેરંગી કપડા અપાવ. ધોબીની પાસે ગયા, ધોબીની પાસેથી કપડા માંગ્યા. ધોબીએ કહ્યું, અરે આ કપડા તો બધા મહારાજ કંસ અને એના સેવકોના છે. થોડી વાર વિનંતી કરી, ન આપી. ભગવાને ધોબીનો ઉદ્ધાર કર્યો, કપડા લીધા, કહ્યું પહેરી લો જેને જે ગમે તે. પણ એવડા મોટા મોટા લેંગા કે એક એક લેંગાની અંદર બે બે ત્રણ ત્રણ ગોવાળિયાઓ આવી જાય. ગોવાળિયાએ કહ્યું, લાલા આ બધા આપણું માખણ ખાઈ ખાઈ પહેલવાન બન્યા છે અને આપણે બધા દોઢ હાડકાના રહી ગયા, આ તો માપના થતા નથી. ભગવાન દરજીની પાસે ગયા, દરજી ઉપર અનુગ્રહ કર્યો. દરજી પ્રસન્ન થયો, પ્રભુ સારું થયું આપ પધાર્યા. બધાને સુંદર મજાના જેવો માપ હતો અનુકૂળ એવા કપડા સીવી આપ્યા. કહ્યું કુવાડિયાઓને ભગવાને કે બોલો હવે શું જોઈએ છે? કહ્યું લાલા વ્રજવાસીઓ છીએ, ગળામાં ફૂલની માળા ન હોય તો મજા ના આવે. ભગવાન સુંદર મજાના ઉપવનમાં ગયા. ઉપવનની અંદર શ્રીરામ નામનો માળી ઘણા બધા વર્ષોથી ભગવાનની પ્રતીક્ષા કરતો હતો. ભગવાનને જોઈ દંડવત પ્રણામ કરવા લાગ્યો. દોડતો દોડતો બગીચામાં જઈ વિવિધ પ્રકારના પુષ્પો તોડી લાવી અને ભગવાન માટે સુંદર મજાની વૈજયંતી માળા બનાવી. અન્ય ગોવાળિયાઓને માટે પણ સુંદર મજાના પુષ્પની માળા પહેરાવી.
અને આ કંઠ ગળું ભરાયેલું પુષ્પમાળાથી ભગવાને કહ્યું ગોપાળિયાઓને, હવે કહ્યું લાલા હવે તો ચંદનની લીપાપોતી જોઈએ. અરે કપાળ ઉપર ચંદન ન હોય તો આનંદ ના આવે. અને એ પણ વ્રજવાસીઓને આપણી જેમ થોડું નહીં, લીપાપોતી કપાળ આખું ભરેલું હોવું જોઈએ. જતા હતા એવામાં સુંદર મજાનો સુગંધ આવી ચંદનની. ભગવાન એ તરફ ચાલ્યા, પોતાનું આખું શરીર વળેલું એવી કુબજા નામની સ્ત્રી જતી હતી. ભગવાને જઈને ચંદનની માંગણી કરી. પેલી કુબજાએ કહ્યું કે આ ચંદન તો મહારાજ કંસ માટે છે. કૃષ્ણએ નીચા નમીને કહ્યું કે દેવીજી, હે સુંદરી, અમને પણ લગાવી દે ચંદન. પેલી કુબજા આશ્ચર્યમાં પડી કે હું 8 ભાગથી વળેલી છું શરીરથી, અને મને સુંદરી કેવા વાળું આ કોણ છે? પણ મનોમન ઓળખી ગઈ કે આ કોઈ દિવ્ય પુરુષ છે. ચંદનમાં હાથ બોળી પોતે પહોંચી નહોતી શકતી, છતાં પણ પોતાનો હાથ ઊંચો કરી ભગવાનના કપાળ પર ચંદન લગાવ્યું. તમામ બ્રજવાસીઓને ચંદન લગાવ્યું. ભગવાને ગોવાળિયાઓને કહ્યું કે આ સુંદરીને આપણે પણ કંઈક આપવું જોઈએ. ગોવાળિયા કહ્યું આપણી પાસે શું છે? ભગવાને કહ્યું ચિંતા ન કરો, હું આપું છું. ભગવાને પોતાના જમણા પગથી પેલી કુબજાનો પગ દબાવ્યો, જમણા હાથથી દાઢી પકડી કુબજાની. ગોવાળિયાએ કહ્યું રહેવા દેજે લાલા, આપણું વૃંદાવન નથી, છોડી દે. ગોવાળિયાઓ રાડો પડતા રહ્યા. ભગવાને જોરથી પ્રહાર કર્યો. કુબજાને સીધી કરતાની સાથે સુંદર મજાના દિવ્ય સ્વરૂપની અંદર પ્રગટ થઈ ગઈ. કુબજા મહારાણી દિવ્ય સુંદર દેખાવા લાગ્યા. ભગવાનની સ્તુતિ કરી. કહ્યું પ્રભુ મારી સાથે મારે ત્યાં રાત્રિ નિવાસ કરો. ભગવાને કહ્યું ચિંતા ન કર દેવી, તારે ત્યાં પણ હું આવીશ. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. જ્યાં ધનુષ્ય રાખવામાં આવ્યું હતું ધનુર્યાગનું, ત્યાં ગયા. ધનુષ્યના દર્શન કર્યા. સૈનિકો પાસેથી આજ્ઞા લીધી કે ધનુષ્ય અમે અડી શકીએ. સૈનિકે કહ્યું દૂર ભાગો, તમારો ગોવાળિયાઓનું કામ નથી આ ધનુષ્યને છુવાનો પણ સ્પર્શ કરવાનો. ભગવાન કૃષ્ણે બલભદ્ર સામે જોયું, ભાઈ આ તો સાવ ગામડાના લેખે છે આપણને. ભગવાન કૃષ્ણ ધનુષ્યની પાસે ગયા, ક્ષણ માત્રમાં ઉપાડ્યું, જોરથી પ્રત્યંતા ચડાવવા ગયા. ધનુષ્યના 2 ટુકડા થયા. કંસના સૈનિકો મારવા દોડ્યા. બંને ભાઈઓ એક એક ટુકડા હાથમાં લઈ અને કંસના સૈનિકોને માર્યા. અને ગભરાયેલા સૈનિકો દોડતા દોડતા મહારાજ કંસની પાસે ગયા. કહ્યું મહારાજ, તમારા 2 ભાણેજોએ તો અમને બહુ માર્યા. અને કંસની ઉપાધિ વધી. ન ભોજન ભાવે ન ઊંઘ આવે. અરે દાળમાં દામોદર દેખાય, મોહન થાળમાં મોહન દેખાય, લાડુમાં લાલો દેખાય. જ્યાં નજર કરે ત્યાં કૃષ્ણના દર્શન થવા લાગ્યા. પોતાના મહાવતને બોલાવ્યો કે પેલો કોલ્યા પીડ હાથીને મદિરા પીવડાવીને તૈયાર રાખ્યો છે. કહ્યું હા મહારાજ, ચિંતા ન કરો, તમે આદેશ આપો. મહારાજે કંસે કહ્યું મારા આદેશ છે, કૃષ્ણ અને બલભદ્ર જે રસ્તા ઉપર આવે છે એ રસ્તા પર કોલ્યા પીડ હાથીને છૂટો મૂકો. કોલ્યા પીડ હાથી પર મહાવત બેસી આખી રાત જેને મદિરા દારૂ પીવડાવી મદોન્મત્ત કરેલા એવા હાથીને છૂટો મૂક્યો. કૃષ્ણ અને બલભદ્ર સામે રસ્તા પર આવ્યા. મહાવતને કહ્યું તારા હાથીને બાજુમાં લે. ત્યાં તો મહાવતે માથા પર સૂંઢ ભોકી હાથીને પ્રહાર કરવા માટે કહ્યું. ભગવાને સૂંઢ પકડી હાથીને નીચે પછાડ્યો. મહાવત સાથે હાથીના પણ ગોવિંદાય નમો નમઃ. હવે તો ભગવાન કૃષ્ણ અને બલભદ્ર કોલ્યાપીડ હાથીના દાંત ખેંચી પોતાના ખભા ઉપર રાખી અને મહારાજ કંસની રણભૂમિમાં આવ્યા. જ્યાં મલ્લોનું યુદ્ધ થવાનું છે એ સમરાંગણમાં આવ્યા. ભગવાનના શરીર પર લોહી લાગેલું છે, હાથીના દાંતમાં લોહી લાગેલું છે. અંદર પ્રવેશ કર્યો ત્યાં તો ચારે બાજુથી જય જયકાર થવા લાગ્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધાને ભગવાન અલગ અલગ સ્વરૂપની અંદર દર્શન થવા લાગ્યા. કોઈને વીર પુરુષ દેખાણા, કોઈને પોતાના સ્વરૂપમાં દેખાણા, કોઈને પોતાના પતિ સ્વરૂપમાં દેખાણા, કોઈને પોતાનો મિત્ર દેખાણો, તો ગોવાળિયા ઇત્યાદિને પોતાનો ભાઈ અને મિત્ર દેખાણો. માં દેવકી અને યશોદા જેવી માતાઓને પોતાના પુત્રના સ્વરૂપ થયા. કોઈ ભક્તોને પોતાના ભગવાનના સ્વરૂપ થયા. કંસે કહ્યું
કે હાથી તો ખૂબ ઓછો બળવાન હતો, પરંતુ ચાણૂર અને મુષ્ટિક આ મારા જે બંને પહેલવાનો છે એની અંદર તો 1000 હાથીઓનું બળ છે, એની સાથે યુદ્ધ કરો. લોકોએ ખૂબ વિરોધ કર્યો, મહારાજ અન્યાય છે, અરે આ નાના બાળકો અને ક્યાં મોટા પહેલવાનો. ભગવાને ઈશારાથી કહ્યું ચિંતા ન કરો. બંને ભાઈઓ અખાડાની અંદર ઉતર્યા. ભગવાન કૃષ્ણ ચાણૂરની સાથે અને બલભદ્ર પુષ્ટિકની સાથે યુદ્ધ કરવા લાગ્યા. થોડી વાર ક્રીડા કરતા હોય, રમતો કરવા લાગ્યા બંને સાથે. ભગવાન કૃષ્ણએ બલભદ્રને ઈશારો કર્યો, ભાઈ હવે જાજી રમત આમાં નથી કરવી. અને બંનેને મુષ્ટિકા પ્રહાર કરી ચાણૂર અને મુષ્ટિકને માર્યા. આ બાજુ ભગવાને કહ્યું કે ભાઈ હવે તમે આ ક્રૂર નામના મલ્લને સંભાળો, હું જરા મામાજીને મળીને આવું. બલભદ્રજી ક્રૂર નામના મલ્લ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણ રાજ સિંહાસન પર બેઠેલા કંસની પાસે ગયા. હાથ જોડીને કહ્યું, મામા પ્રણામ. અને શબ્દ સાંભળતા કંસ ક્રોધિત થયો, ખડગ લઈ કૃષ્ણ પર પ્રહાર કરવા ગયો. કૃષ્ણ ત્યાંથી અદૃશ્ય થયા. થોડી વાર સુધી મામાની સાથે ક્રીડા કરવા લાગ્યા. કંસ મારવા જાય છે, ભગવાન હાથમાં નથી આવતા. વારંવાર પ્રયત્ન કરવા છતાં ભગવાન હાથમાં ના આવ્યા. કંસ રાજગાદી ઉપર બેસ્યો, થાક્યો. ભગવાને પગ પકડી ખેંચી અને રાજગાદીથી નીચે પછાડ્યો અને કહેવા લાગ્યા, ભગવાન કંસ દુષ્ટ, તે મારા માટે થઈ માતા પિતાને સજા આપી, મારા નાનાને સજા આપી, અનેક ઉપદ્રવો કર્યા. એક પછી એક વચનો યાદ કરાવી ભગવાને પોતાના બંને હાથને વાળ્યા. કંસના ઉદર ઉપર, પેટ ઉપર બેઠા અને જોરથી પ્રહાર કરી કંસની છાતી પર પ્રહાર કરતાની સાથે કંસના પ્રાણ પંખી ઉડી ગયા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસ મર્દન ભગવાન કી જય. ભક્તવત્સલ ભગવાન કી જય. ભગવાન પૃથ્વીનો ભાર હરવા માટે આવ્યા. કંસના પ્રાણ પંખી ઉડી ગયા. દિવ્ય જીવ ભગવાનની અંદર સમાયો. ચારે બાજુ જય જયકાર થવા લાગી. અને જય જયકાર મથુરાની જેલમાં બંધ ઉગ્રસેન મહારાજ, કૃષ્ણના નાના અને કૃષ્ણના પિતા દેવકી અને વસુદેવના કાનમાં પણ પડ્યો. આનંદિત થયા માતા પિતા. ભગવાન તમામને સાથે લઈ અને કારાગારની અંદર આવ્યા. સૌથી પહેલા મહારાજ ઉગ્રસેન મહારાજની પાસે ગયા. કંસના પિતાને કારાગારમાંથી મુક્ત કર્યા, જેલમાંથી મુક્ત કર્યા. ભગવાન વસુદેવ અને દેવકીની પાસે ગયા. માં યશોદાની પાસે મોટા થયેલા એવા કૃષ્ણને જોઈ અને દેવકીએ જ્યારે કૃષ્ણ અને બલભદ્રને જોયા તો માનો વાત્સલ્ય ઉભરાઈ આવ્યું. પોતાની છાતીમાંથી દૂધ ઉભરાઈ આવ્યું. અરે લાલા, કેવો નાનો હતો. અરે બેટા, દિવસોની વાત તો દૂર, તને તો માત્ર કલાકો પૂરતો જોયેલો. આજે કેવડો મોટો સુંદર બનીને આવ્યો છે. ભગવાને માફી માંગી વસુદેવ અને દેવકીને. માતા પિતા, મારા વચનને ખાતર, મારી આકાશવાણીને ખાતર, મારા કાર્યને પરિપૂર્ણ કરવાને ખાતર તમારે આટલા બધા વર્ષો સુધી કારાગાર ભોગવવો પડ્યો. કૃષ્ણની વાત સાંભળી માતા પિતા આનંદિત થયા. સૌને કારાગારમાંથી મુક્ત કર્યા. જે યદુવંશીઓ કંસના ડરથી ભાગીને ગયા હતા એ બધા પણ હવે ધીમે ધીમે બધા મથુરા મંડળમાં આવ્યા. ઉગ્રસેન મહારાજને રાજગાદી ઉપર બેસાડ્યા. ઉગ્રસેન મહારાજે કહ્યું, કૃષ્ણ યોગ્ય છો, તમે રાજગાદી ઉપર બેસો. ભગવાન કૃષ્ણે કહ્યું, મહારાજ અમે યદુવંશીઓ છીએ, અમે શાપિત છીએ રાજા યયાતિના, માટે અમે રાજગાદી ઉપર ન બેસી શકીએ. આપ પુરુવંશી છો, આપ બિરાજિત થાવ. અને ઉગ્રસેન મહારાજનું રાજ્યાભિષેક કર્યો. આવો એ પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં વંદન સાથે, દિવ્ય લીલાની સાથે આજના મધ્યાહ્ન સત્રને આપણે વિરામ તરફ લઈ જઈએ. પુનઃ બપોર પછીના સત્રમાં ભગવાનની આગળની જે લીલાઓ
એમાં ભગવાનના વિવાહના દર્શન અને સાથે સાથે પોતાના પરમ ભક્ત સુદામા ઉપર પરમ અનુગ્રહ એ કથાનું આપણે બપોર પછીના સત્રમાં શ્રવણ કરશું અને ભગવાનના લગ્નના પણ આપણે સાથે દર્શન કરશું. આવો પ્રભુ સ્મરણ સાથે અત્યારના સત્રને અહીંયા વિરામ તરફ લઈ જઈએ. હરિ શરણમ 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 રાધે હરિ શરણમ 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 બોલી શ્રી દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ કનૈયા શ્રી ભાગવત ભગવાન કી જય. ગંગેશ્વર મહાદેવ મહાદેવ કી જય. સદગુરુ
ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહાર